જૂનાગઢ મહાનગરપાલિકામાં ડ્રાઈવર કમ પંપ ઓપરેટરની ભરતીમાં હેવી ફાયર ટેન્ડરને બદલે સ્વિફ્ટ કાર વડે ટેસ્ટ લેવાના ગંભીર આક્ષેપો સાથે ઉમેદવારોએ પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા. ઉમેદવારોએ 20 વર્ષના અનુભવ છતાં નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવી ભરતી રદ કરવાની માંગ કરી. ભરતીમાં હેવી ફાયર ટેન્ડર ચલાવવાના બદલે ઉમેદવારો પાસે સ્વિફ્ટ કાર દ્વારા સામાન્ય ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાતા સંજય નાઘેરા સહિતના અનુભવી ઉમેદવારોએ આ પ્રક્રિયાને લોકોના જીવ સાથે રમત ગણાવી અને પ્રક્રિયા રદ કરવાની માંગ કરી. સામે પક્ષે ચીફ ફાયર ઓફિસર વિશાલ ટીમ્બડિયાએ આને માત્ર પ્રાથમિક તબક્કો ગણાવી બચાવ કર્યો. 550 ઉમેદવારો હોવાથી બેઝિક ટેસ્ટ લેવાયો છે. આગામી સમયમાં કમ્પ્યુટર એક્ઝામ અને આરટીઓ દ્વારા આખરી ટેસ્ટ લેવાશે. ભ્રષ્ટાચાર અને માન્યતાઓને ગોઠવવાના આક્ષેપો વચ્ચે હવે મનપા કમિશનર આ મામલે યોગ્ય તપાસ કરાવે તેવી માંગ ઉઠી છે. પ્રક્રિયા માટે અમે ફોર્મ ભર્યા હતા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રાઈવર કમ પંપ ઓપરેટર માટે. એના 4 દિવસ પહેલા અમને કોલ લેટર મળ્યા. આજે એનું ડ્રાઇવિંગ ટેસ્ટનું અમને કોલ લેટર મળેલો હતો. અમે આવ્યા જ્યારે સવારે 8 વાગે, ત્યારે અમારું ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં ફાયરનું વ્હીકલ હોવું જોઈએ. અમે હેવી વ્હીકલના ડ્રાઈવર છીએ અને અમારી પાસે સ્વિફ્ટ કાર હકાવી અને ડ્રાઇવિંગ ટેસ્ટ લીધેલું છે.